બનાસકાંઠા જિલ્લામાં માટી બચાવવા થરાદ ખાતે સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું લોકાર્પણ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી થરાદ ખાતે બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, બનાસ સેવા સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની અને ખીમાણા ખાતે બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું। આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા। થરાદમાં બનેલ દેશની એકમાત્ર સોઇલ હેલ્થ લેબોરેટરીનું લોકાર્પણ થતાં આગામી સમયમાં લેબોરેટરી બનાસ માટીને જીવંત બનાવવા માટે મોટી ભૂમિકા ભજવશે। આપણી માટીને બચાવી સજીવ સૃષ્ટિને જીવંત રાખવા કામ કરીએ। આ પ્રસંગે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પૂજ્ય સદગુરુના જન્મદિવસે બનાસને લેબોરેટરી રૂપે મળેલી આ નવી ભેટ છે। સદગુરુ છેલ્લા કેટલાક સમયથી બીજાના ભલા માટે કામ કરી રહ્યા છે। માટીને બચાવવી આપણા સૌની ફરજ છે, જે માટે બનાસ ડેરીએ ઈસા ફાઉન્ડેશન સાથે મળી આ લેબ માટીને જીવંત બનાવવા કાર્યરત કરી છે। પંચ તત્વોમાંથી આપણને નવી ઉર્જા મળે અને માટી તેમાંથી એક છે। ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારથી સોઇલ હેલ્થ અને બાયો ફર્ટિલાઇઝર માટે કામ કરી રહ્યા છે। આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ બાયો ફર્ટિલાઇઝર તેનું પરિણામ છે। આજે આપણા જિલ્લામાં ખીમાણા ખાતે પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાની શરૂઆત થઈ છે, જે આપણે કેમિકલ યુક્ત ફર્ટિલાઇઝરથી મુક્તિ અપાવશે। જાડા પાંદડા અને પ્રાણીઓના મળમૂત્ર આપણી ધરતીનો ખોરાક છે। માટી બચશે તો ભવિષ્યનું જીવન સમૃદ્ધ બનશે। લેબ ટુ લેન્ડના સંકલ્પ સાથે માટી બચાવો આપણે સાથે મળી કામ કરવું પડશે। આ પ્રસંગે ઈસા ફાઉન્ડેશનના સ્વામી નિસર્ગરાએ જણાવ્યું હતું કે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી માટીને જીવંત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે। સદગુરુ હંમેશા કહે છે કે માટી જીવન છે અને તેમાંથી જ સમગ્ર પૃથ્વીનું નિર્માણ થયું છે। ખેડૂતો માટે બનાવેલી આ લેબોરેટરી આ વિસ્તારના ખેડૂતોને ઉપયોગી થશે। સદર પોતે પણ ખેડૂત છે અને ખેતી કરે છે। છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ખેડૂતોના ઉત્થાન માટે તેઓ કામ કરી રહ્યા છે। મહાત્મા ગાંધી અને અમૂલ ગુજરાતની ઓળખ છે। ગુજરાતે શ્વેત ક્રાંતિ થકી દેશને નવી દિશા આપી, ત્યારે માટીને જીવંત બનાવવા આપણે સૌ સાથે મળી કામ કરીએ। માટી જીવન, માટીથી શરીર છે અને માટીથી જ સૃષ્ટિ છે, જેથી સૃષ્ટિ બચાવવા માટી બચાવવી પડશે। આજે થરાદ ખાતે યોજાયેલા આ ઉદ્ઘાટન પ્રસંગમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરી, બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી ઈસા ફાઉન્ડેશનના કાર્યકર્તા અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોટ। પરંતુ આ વિજ્ઞાન એ લેબ સુધી હતું, એ લેબ ટુ લેન્ડ એ અહીંયા આગળ લાવવા માટેનો આપણે પ્રયત્ન કર્યો છે કે લેબ મોટા શહેરોમાં નહીં, મોટા વિદેશની અંદર નહીં, આપણી ધરતી ઉપર ગામડાની અંદર, એક ગામડાની અંદર આ લેબ હોય અને લેબમાંથી ભૂમિ મિત્રોના માધ્યમથી આપણે લેન્ડ સુધી પહોંચાડવાનું કામ થાય। સહજતાથી, સરળતાથી લેબ ટુ લેન્ડ ડાયરેક્ટ એનું અમલીકરણ કરવાનું કામ આપણે સહજતાથી કરી શકશું। અને હજુ પણ ઈસા ફાઉન્ડેશનની સાથે જોડાયેલા જે સાયન્ટિસ્ટો છે, યુનિવર્સિટીઓ, આપણી દાંતીવાડા યુનિવર્સિટી છે, આપણી આણંદ યુનિવર્સિટી છે, આપણે ઈસરોની અંદર, ઈસરોએ પણ આપણે આજે જાહેરમાં આભાર માનું છું કે કાર્બન, ઓર્ગેનિક કાર્બન ફૂટપ્રિન્ટ માટેની જે આપણે વસ્તુ જે જોતું હતું એ બધા ડોક્યુમેન્ટ એ લોકોએ આપણને સરળતાથી કરી આપ્યા। મને રસ્તામાં આવતા કીધું કે ત્યાંથી ઈસરોમાંથી નીકળ્યા હતા, રસ્તામાં આવતા એમને ગાડી, વરસાદ વધારે હતો એટલે ત્યાંથી નથી પહોંચી શક્યા, પરંતુ આજે જાહેરમાંથી ઈસરોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે જો આ સહયોગ ના આપ્યો હોત તો આપણે ડેટા આ પ્રમાણના ઠીક ન કરી શકો। બધાએ ભેગા મળીને ખેડૂત, સહકારી સંસ્થા, વૈજ્ઞાનિકો, ઈસા ફાઉન્ડેશન, આપણી યુનિવર્સિટીઓ બધા ભેગું કરીને આ જ્ઞાનનું અમલીકરણ નીચે સુધી પહોંચે અને સહજ સરળ ભાષામાં ખેડૂતો સમજી શકે તેવી ભાષામાં આ બધું વૈજ્ઞાનિકોનું જ્ઞાન એ આપણે નીચે સુધી પહોંચાડવું છે, જેથી કરીને ખેડૂતોનું જીવન પણ બદલાઈ જાય અને આવનારા ભવિષ્યની અંદર અનાજ વગર દુનિયાએ ભૂખ્યું ના મરવું પડે। આ બહુ મોટું કામ છે અને રોગના કારણે કરીને કોઈ મૃત્યુ ના પામે એવી ધરતી આપણે તૈયાર કરવી છે। બસ માટીને આપણે બચાવવાનું કામ સદગુરુએ આપણને એક મંત્ર તરીકે આપ્યું। માટી બચશે તો માનવ પણ બચશે, માટી બચશે તો જીવ સૃષ્ટિ પણ બચશે, માટી બચશે તો જીવંતતા પણ રહેશે અને માટી જો બચશે તો આગળનું ભવિષ્યનું જીવન પણ સમૃદ્ધ બનશે। આપણી આવનાર પેઢીઓ પણ સુખ શાંતિથી જીવી શકશે। તો બધા કામને ભેગા મળી અને આપણે બંને કામ, ત્યાંની લેબ, તેનું પ્રોડક્શન કામ એ 5000 લીટરનું છે। અત્યારે એક પણ અમારી પાસે બોટલ બચતી નથી, બનાસકાંઠાના ખેડૂતો લઈ જાય છે અને એક વખત લઈ ગયા પછી બીજી વખત, ત્રીજી વખત ચારે બાજુથી બધા મંડ્યા છે। એટલે આજે આજની સોઇલ હેલ્થ માટેની ભારતની અતિ આધુનિક એવી જે લેબ, જેમાં માટીની જીવંતતાને પણ ચકાસી શકાય તેવી આ લેબ એ આપણા ગુજરાતની અંદર, આપણા થરાદમાં આજે બની રહી છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ તેનો કન્સેપ્ટ લાવ્યા હતા। હવે તેને આગળ વધારીને તેની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય અને તેના આધાર ઉપર ખેડૂતોને તેનું જ્ઞાન આપી શકાય, માહિતી આપી શકાય, જેથી કરીને
ખેડૂતનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે, જેથી જમીનની સમૃદ્ધતા પણ વધે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ મનુષ્ય હેલ્થ માટે પણ ખૂબ સારો થાય. બીજું, તો આણંદ યુનિવર્સિટીએ બાયો ફર્ટિલાઇઝર માટેની શરૂઆત આજથી 15 વર્ષ પહેલાં મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી. બનાસ ડેરી અને આણંદ કૃષિ યુનિવર્સિટી બંને સાથે મળીને બાયો ફર્ટિલાઇઝરની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. ઈસા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાનના માધ્યમથી જમીન બચાવવા માટેનું મહા અભિયાન લીધું. આજે સદગુરુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ આજે એમને બધા ખેડૂતોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી છે કે ભારતની ધરતી ઉપર, આ બનાસકાંઠાની ધરતી ઉપર જમીનની સમૃદ્ધતા વધારવા માટેનું કામ અહીંયાથી થશે. તેના માટેનો એક એફપીઓ પણ ખેડૂતોને જોડવા માટેનું તેની પણ શરૂઆત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે. તો ભવિષ્યની અંદર તેમાંથી તૈયાર થયેલો વસ્તુઓ એનું માર્કેટ વેચીને ખેડૂતોને વધારે આવક મળે અને ખેડૂતો પોતાની જમીનને સારી બનાવી શકે. ત્રણેય કામ આજે એક સાથે કરવામાં આવ્યા છે.